11/7/2026 વાર શનિવાર મેલડી માતાનું પ્રવચન. ખૂંખાર મેલડી માતાનું અતિ સુંદર પ્રવચન. જય મા મેલડી. મેલડીમાં કહે છે, ભક્ત મુશ્કેલીઓથી ડરશો નહીં. મુશ્કેલીઓ જે તમને મજબૂત બનાવે છે, જે મારું નામ સાચા હૃદયથી લે છે, તેનો હું ક્યારેય સાથ છોડતી નથી. આ શનિવારના પવિત્ર દિવસે એક સંકલ્પ કરો કે કોઈનું દિલ નહીં દુભાવો, માતા પિતાનો આદર કરીશ, સત્યના માર્ગ પર ચાલીશ અને રોજ થોડો સમય ભગવાનને સ્મરણમાં પસાર કરીશ. યાદ રાખજો, જીવનમાં પૈસા કરતાં પણ મોટું ધન છે વિશ્વાસ, સંસ્કાર અને ભક્તિ. જે વ્યક્તિ પોતાના કર્મ સારા રાખે છે તેના જીવનમાં મોડું થઈ શકે છે, પરંતુ અંધારું ક્યારેય રહેતું નથી. મેલડીમાં કહે છે, સમય ભલે તમારો પરીક્ષા લે, પરંતુ ધીરજ ન છોડતા. યોગ્ય સમયે હું તમારા જીવનમાં એવો સુખ આપીશ કે તમે બધા દુઃખો ભૂલી જશો. જો તમારા મનમાં કોઈ મનોકામના હોય તો આજે માતાનું સ્મરણ કરીને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરો. મહેનત ચાલુ રાખો, કારણ કે માતાની કૃપા હંમેશા કર્મ કરનાર પર જ વરસે છે. ચાલો અંતમાં બધા મળીને બોલીએ, જય ખૂંખાર મેલડીમાં, જય મેલડીમાં બારેજાતા. મેલડી માતાની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા વરસતી રહે. તમારી દરેક સારા કાર્યમાં સફળતા મળે, જીવનમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ મળે. જય ખૂંખાર મેલડીમાં. મારા વહાલા ભક્તો, દુનિયા તમારો સાથ છોડે તો પણ ચિંતા ન કરશો, કારણ કે મેલડીમાં ક્યારેય પોતાના ભક્તોનો હાથ છોડતી નથી. જે ભક્ત સાચા દિલથી માતાનું સ્મરણ કરે છે તેના જીવનમાં મોટા સંકટ પણ માતાની કૃપાથી દૂર થઈ જાય છે. યાદ રાખજો, કિસ્મત બદલવા માટે માત્ર ફરિયાદ નહીં પણ શ્રદ્ધા, સારા કર્મ અને મહેનત જરૂરી છે. મેલડીમાં ચમત્કાર જરૂર કરે છે, પરંતુ તે ચમત્કારનો આધાર આપણા કર્મ અને વિશ્વાસ પર હોય છે. કોઈ તમારું ખરાબ કરે તો બદલો લેવાની જરૂર નથી. સમય અને માતાનો ન્યાય સૌથી મોટો હોય છે. તમે માત્ર સત્યના માર્ગ પર ચાલતા રહો. જ્યાં જેઓ ભક્તિ હોય છે ત્યાં માતાની કૃપા હોય છે, અને જેઓ માતાની કૃપા હોય તેઓ કોઈ દુઃખ લાંબા સમય સુધી ટકી શકતું નથી. આજે દિલથી એકવાર બોલો, જય ખૂંખાર મેલડીમાં. વિશ્વાસ રાખો, તમારા જીવનમાં નવી આશા, નવી શક્તિ અને નવા સુખનો સૂર્ય જરૂર ઉગશે. મેલડી માતા તમારા પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપે. બોલો ખૂંખાર મેલડી માતાની જય. અને મિત્રો, તમને અમારું આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શો કે ચેનલને જેટલો બને એટલો મિત્રો વધુ સપોર્ટ કરજો. જે મિત્રો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા નવા પ્રવચનના વિડીયો તમારા સુધી આવે. અને તમને આજનું પ્રવચન કેવું લાગ્યું છે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. મા મેલડીમાં દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મેલડીમાંને દિલથી પ્રાર્થના કરીશ. જય માતાજી.